નમસ્કાર ધોરણ 5ના વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી જે હમણાં દ્વિતીય સત્રાંત પરીક્ષા આવે છે તેમાં ગણિત વિષયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેમાં તમારા આ પેપરમાંથી 100% પૂછાય તેવા પ્રશ્નનું સોલ્યુશન આજે આપણે જોશું. તો તમારે સૌથી પહેલા આ પ્રશ્ન તૈયાર કરીને જવાનું છે, જેથી તમારા સારા એવા માર્ક કવર થઈ શકે. પહેલો પ્રશ્ન છે બાળકો, ખાલી જગ્યા પૂરો. 1 મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર. બીજો પ્રશ્ન, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. ત્રીજો પ્રશ્ન છે 100 સેમી બરાબર 1 મીટર. ચોથું, નકશો દોરવા માટે નક્કી કરવામાં આવતા માપને ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાશે બાળકો? પ્રમાણ માપ કહેવામાં આવશે. પાંચમું છે, રમવાના પાસાને ખાલી જગ્યા સપાટીઓ હોય છે. કેટલી હોય બાળકો? 6 સપાટીઓ હોય. તમે બધા રમત રમતા જ હોય. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, સ્તંભ દ્વારા દર્શાવતી માહિતીને ખાલી જગ્યા કહેવામાં આવે. તો લંબાલેખ કહેવાય. પ્રશ્ન નંબર 7 છે 16 ગુણ્યા 10. 16 ગુણ્યા 10 કરશો એટલે શું આવશે જવાબ? તો કે 160. પ્રશ્ન નંબર 8 છે 78 ભાગ્યા 13 કેટલા થાય? 6. 13 6 78. પ્રશ્ન નંબર 9 છે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 10 છે 18 કિલો બરાબર 18,000 ગ્રામ. તો તમને ખ્યાલ જ છે 1 ગ્રામ 1000 ગ્રામ બરાબર 1 કિલો, તો 18 કિલો બરાબર કેટલા થાય? તો કે 18,000 ગ્રામ. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો તમારે પેલા નકશો છે એ વ્યવસ્થિત જોઈ લેવાનો છે. બરાબર. પહેલો પ્રશ્ન કીધું છે, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી જતા વચ્ચે કેટલા રસ્તા આવે? તો 4 રસ્તા આવશે બાળકો. બીજું, રાષ્ટ્રપતિ ભવનથી શું વધુ નજીક છે? રફી માર્ગ કે વિજય ચોક? તો આવશે વિજય ચોક છે એ નજીક છે. પ્રશ્ન નંબર 3 છે, જનપથથી શું વધુ નજીક છે? ઇન્ડિયા ગેટ કે સત ભવન? તો આવશે ઇન્ડિયા ગેટ. ત્યારબાદ પ્રશ્ન 4 છે, માનસી રોડ અને વિજય ચોકની વચ્ચે કયા બે માર્ગ ઓળંગવા પડે? તો જનપથ અને ફ્રી માર્ગ આ બંને ઓળંગવા પડે. બીજાનો બ છે, નીચે કોષ્ટકમાં 7 શહેરનું તાપમાન દર્શાવ્યું છે, તેના આધારે પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. શહેર એક આપ્યું છે મુંબઈ, કોલકાતા, ભોપાલ, ત્રિપુરા, જયપુર, અમદાવાદ અને શ્રીનગર. તાપમાન, મુંબઈનું તાપમાન છે 36.4, કોલકાતાનું 37.6, ભોપાલનું 35.8, ત્રિપુરાનું 30.9, જયપુરનું 41.2, અમદાવાદનું 40.7 ને શ્રીનગરનું 22.1. આના ઉપરથી જવાબ આપવાના છે. સૌથી ઓછું તાપમાન કયા શહેરનું છે? તો આવશે શ્રીનગર. સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે? તો આવશે જયપુર. ભોપાલ કરતા અમદાવાદનું તાપમાન કેટલું વધારે છે? તો 4.9 સેલ્સિયસ વધારે છે. કોલકાતા અને ત્રિપુરાના તાપમાન વચ્ચેનો તફાવત કેટલો હતો? 6.4 સેલ્સિયસ. અને ત્યારબાદ કીધું ત્રીજાનો અ, નીચે આપેલા ત્રિપરિમાણીય આકારને અનુરૂપ આકૃતિ સાથે જોડવાના છે. તો પહેલાની સામે આવશે બી, બીજાની સામે આવશે ડી, ત્રીજાની સામે આવશે એ અને ચોથાની સામે આવશે સી. ત્યારબાદ 3બ, એક વાડીમાં 6 પ્રકારના વૃક્ષો છે, તેની સંખ્યા આવૃત્તિ ચિહ્ન વડે દર્શાવેલી છે. x બરાબર 1 વૃક્ષ, બરાબર હોય તો 2 વૃક્ષ, આવી નિશાની આપી હોય તો 3 વૃક્ષ, અને આ નિશાની આપી તો 4 વૃક્ષ, અને 0 તો 5 વૃક્ષ ગણો. નીચે આપેલા કોષ્ટકની વિગતોના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો વડ, એમાં 0 આપ્યા તો 10, લીમડો તો 1 2 3 આવી રીતના નિશાની આપો તો ટોટલ કેટલા થશે? 28. બળદ તો 1 છે તો 5. આંબો આ રીતના નિશાની આપી તો ટોટલ 22. પીપળો તો 19 અને જામફળ તો 20. કુલ કેટલા વૃક્ષો છે? તો કે 104. આંબા કરતા લીમડાના વૃક્ષો કેટલા વધારે છે? તો કે 6. પીપળા કરતા વડના વૃક્ષો કેટલા ઓછા છે? તો કે 9. બાવળ કરતા જામફળના વૃક્ષો કેટલા ગણા છે? તો કે 4 ગણા છે.
લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો લંબાઈ 80 મીટર, પહોળાઈ 40 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ આગળ આપણે સૂત્ર જોયું હતું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 80 મીટર ગુણ્યા 40 મીટર એટલે 3200 ચોરસ મીટર જવાબ આવશે. પછી બીજું આપ્યું છે લંબાઈ 20 મીટર અને પહોળાઈ 5 મીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 25 મીટર ગુણ્યા 5 મીટર એટલે 125 ચોરસ મીટર. ત્યારબાદ લંબાઈ આપી 1.5 મીટર અને પહોળાઈ આપી 7 મીટર. તો લંબાઈ બરાબર 1.5 ગુણ્યા 100/10 બરાબર 150 સેમી. એટલે આમાંથી છે એ આપણે પોઈન્ટ શું કર્યો, દૂર કર્યો. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 150 સેમી શું થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ 7 સેમી એટલે 1050 ચોરસ મીટર. ત્યારબાદ લંબઘનનું ઘનફળ શોધો. લંબાઈ 20 સેમી, પહોળાઈ 10 સેમી, ઊંચાઈ 6 સેમી. લંબઘનનું ઘનફળ શોધવા માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 20 ગુણ્યા 10 ગુણ્યા 6 એટલે 7200 ઘન સેમી જવાબ આવશે. લંબાઈ પહોળાઈ બંને 11 સેમી અને ઊંચાઈ છે એ 5 સેમી. તો લંબચોરસનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 11 ગુણ્યા 11 ગુણ્યા 5 એટલે 605 ઘન સેમી. ત્રીજું આપ્યું છે લંબાઈ 2 મીટર, પહોળાઈ 50 સેમી અને ઊંચાઈ 1 મીટર. તો લંબાઈ બરાબર 2 મીટર બરાબર 2 ગુણ્યા 100 સેમી એટલે 200 બરાબર. પહોળાઈ 50 સેમી અને ઊંચાઈ તો મીટરના વેલ્યુ એને સેમી ફેરવીએ એટલે 1 ગુણ્યા 100 સેમી બરાબર 100 સેમી. લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 200 ગુણ્યા 50 ગુણ્યા 100 એટલે કેટલા થશે બાળકો, ગણો જે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ઘન સેમી. એ તમારો જવાબ આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.